કપ જેટલું દહીં એડ કરીશું, 3 કપ જેટલું પાણી ઉમેરીશું અને પાણી સરસ રીતે મિક્સ થઈ જાય. આપણું તૈયાર થઈ ગયું છે. 2 ચમચી જેટલું આપણે ચણાનો લોટ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં તો લસણની કળી એડ કરીશું. જ આદુનો ટુકડો એડ કરીશું. અડધો નંગ આપણે તીખું મરચું એડ કરીશું. 1 ચમચી જેટલા લીલા ધાણા એડ કરીશું. બેટરમાં એડ કરી દઈશું. મિશ્રણ આપણે બનાવ્યું છે ને તે આપણે એડ કરી દઈશું. હવે આપણે ઉકળવા માટે રાખી દઈશું. અને સ્વાદ પ્રમાણે મીઠું. જેમ કઢી ઉકળશે ને તેમ એનો ટેસ્ટ વધતો જશે. 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. અને 1 મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધું છે. સ્પૂન જેટલી રાઈ, જીરું, મેથીના દાણા, લવિંગ લીધેલા છે તે મરચું એડ કરીશું. 1 તજનો ટુકડો એડ કરીશું. ગોળ કટિંગ કરીને લીધેલું છે તે સ્પૂન જેટલી હિંગ એડ કરીશું. આ વઘારને કઢીમાં એડ કરી દઈશું. દાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું.